સુરતની વીએનએસ જીવવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપરાંત સાંસદ મુકેશ દલાલ અને યુનિવર્સિટીના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા। સુરતના ધારાસભ્ય, મેયર અને અન્ય મહત્વપૂર્ણ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ મહત્વતાની ચર્ચા કરવામાં આવી અને તેના ફાયદાઓ અંગે લોકોને જાગૃત બનાવવામાં આવ્યું। આ પ્રોજેક્ટથી પાણીમાં સંસાધનો સંરક્ષણ અને સાર્વજનિક હિત માટે એક મહત્વપૂર્ણ પહેલ હોવાની અપેક્ષા છે। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। આજે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ખૂબ ગૌરવવંતપૂર્ણ દિવસ છે કે આજે ભારત રાષ્ટ્રના યશસ્વી, આદરણીય અને વિશ્વ પુરુષ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણા લોકલાડીના સંસદ માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ કે જેઓ કેન્દ્રીય જળ મંત્રી જે છે તેમના નેતૃત્વની અંદર આજે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદર 210 બોરવેલ કરવાનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, જે પૈકી આજે 5 શરૂ થયા છે અને આદરણીય અને યશસ્વી માન્ય કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે જે અપીલ કરી છે એ અપીલને આગળ લઈ જતા આપણી યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી 300 કોલેજો અને તેના તમામ જ્યારે 5 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તમામના વાલીઓ એટલે કે 15 લાખ વાલીઓ અને આપણી યુનિવર્સિટી વિસ્તારના અંદર આવેલા 1.5 કરોડ નાગરિકોને પણ હું વિનંતી કરું છું અપીલથી કે જ્યારે આદરણીય અને માન્ય કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે અપીલ કરી છે કે ગુજરાત મોડલ એ ભારત રાષ્ટ્રનું શ્રેષ્ઠ મોડલ જ્યારે બનાવવાનું છે ત્યારે આપણે સંપૂર્ણ 1.5 કરોડ નાગરિકો જે છે આપણે સૌ આપણા ઘરની નજીક આપણે 1.5 કરોડ જેટલા આપણે બોરવેલ કરાવીએ અને વિકસિત સુરત, વિકસિત ભારત 2047નો સંકલ્પ માટે આપણા સૌ માટે પાણીની આપણે અછત નિવારીએ અને પુનઃ એકવાર સર્વને આ અંગે અપીલ કરું છું। જી સર, આજે બોરવેલની જે કામગીરી શરૂ કરવામાં આવેલી છે, કેટલા સમયમાં પૂર્ણ થશે? આ જે બોરવેલની કામગીરી છે એ આગામી 30 દિવસની અંદર એ પૂર્ણ થઈ જશે અને સાથે સાથે જરૂર પડે તારાથી વધારે પણ યુનિવર્સિટી પરિવારને કે યુનિવર્સિટી પરિવાર એક પેડ મા કે નામ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપના છે, એના ભાગરૂપે અમે 1 લાખ જેટલા વૃક્ષો વાવવા જઈ રહ્યા છે। એની સાથે 21,000 વૃક્ષો અમે વાવી ચૂક્યા છે। તો તમામ માટે પાણી માટે પણ અમારે માટે આ બોરવેલ અમારે માટે ખૂબ આશીર્વાદરૂપ બનશે।